જી તૃપ્તિ, જણાવો ખાસ કરીને કયા સ્ટોક્સ આજે બ્રોકરેજ હાઉસના રડારમાં છે? ગુડ મોર્નિંગ નીરજ, આજે શરૂઆત આપણે આઈટી સેક્ટરથી કરશું. તો ખાસ કરીને એક્સેન્ચરે પોતાના જે ગાઈડન્સ વધારે છે ત્યારબાદ અહીંયા ઘણા જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. શરૂઆત નોમુરાથી કરશું. નોમુરાનું કહેવું છે કે એક્સેન્ચરે FY26માં વાર્ષિક ધોરણે 3 થી 5% ગ્રોથ ગાઈડન્સ એમને વધાર્યું છે. અને ખાસ કરીને તેમને એ પણ કહેવું છે કે ભારતીય આઈટી માટે FSI ગ્રોથ જે છે યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક મેક્રો પર એ નિર્ભર રહેશે. લાર્જ કેપમાં ઇન્ફોસિસ ખાસ તેમને પસંદ આવી રહ્યો છે. મિડ કેપ પર કોફોર્સ અને સ્મોલ કેપમાં તેમને એક લેટ્સ અહીંયા પસંદ આવતો જોવા મળી રહ્યો છે. HSBC તરફથી વાત કરશું તો અહીંયા તેમના રિપોર્ટ મુજબ તેમનું કહેવું છે કે એક્સેન્ચરના પરિણામ જે છે આઈટી સેક્ટર્સના સેન્ટિમેન્ટને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી શકે છે, પરંતુ 2026ની ડિમાન્ડની સ્થિતિ જે છે તે 2025 જેવી જ રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ઓવરઓલ તેમનું એ પણ કહેવું છે કે અગર જો રૂપિયામાં 4 થી 5% ઘટાડો આવે છે તો ભારતીય આઈટી અર્નિંગ્સને એક સારો એવો સપોર્ટ મળી શકે છે, પરંતુ વેલ્યુએશન નીચલા સ્તરની નજીક તેમને લાગી રહ્યા છે. નુવામા તરફથી નજર કરશું. અહીંયા તેમનું કહેવું છે કે એક્સેન્ચરે કરંટ યર 2026 માટે આવક ગ્રોથ ગાઈડન્સ એમને વધાર્યું છે, પરંતુ AI ગ્રોથને કારણે કરીને રોકાણ અને હાયરિંગ્સ વધી શકે છે, પરંતુ ભારતીય આઈટી સેક્ટર્સ માટે તેઓ એક મામૂલી પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. મોતીલાલ ઓસવાલ તરફથી નજર કરશું. અહીંયા તેમના આઈટી કંપની માટે તેમનું કહેવું છે કે એક્સેન્ચરે Q2 FY26નું ગાઈડન્સ વધાર્યું છે, પરંતુ તેમાં અનિશ્ચિતતા હજી પણ તેમને કાયમ લાગી રહી છે. ઓવરઓલ તેમનું એવું કહેવું છે કે 2026માં ક્લાયન્ટ્સ બજેટમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ભારતીય આઈટી માટે એક ન્યુટ્રલ સંકેત તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પર. અહીંયા જેફરીસ તરફથી આપણને થોડાક નેગેટિવ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઈરાન અને કતાર ગેસ અહીંયા ડેમેજથી સપ્લાય જે છે તેમાં એક વિલંબ થઈ શકે છે. ખાસ કરીને OMCs માટે સૌથી વધુ એક પ્રભાવિત અસર જોવા મળી શકે છે, પરંતુ ONGC માટે પણ હવે તે નેગેટિવ ઇમ્પેક્ટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ખાસ કરીને HPCLમાં તેમનો સ્ટેક હોવાને કારણે તેમના EPSમાં એક દબાણ આવી શકે છે, પરંતુ સામે તેમને રિલાયન્સ માટે પોઝિટિવ વાત કરી છે. અહીંયા તેમનું કહેવું છે કે વિન્ડફોલ ટેક્સ અગર જો નહીં વધે તો રિલાયન્સ અહીંયા ફાયદો થઈ શકે છે. ત્યારબાદ નજર કરશું પેટ્રોનેટ LNG પર. ખૂબ જ ખરાબ પ્રદર્શન અત્યારે કરી રહ્યું છે, પરંતુ નોમુરા તરફથી અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક ઘટાડીને 340 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા તણાવને કારણે કરીને નજીકના ગાળામાં ડેફિનેટલી એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, પરંતુ FY27 માટેના એપિટાસના અનુમાન પણ તેમને ઘટાડ્યા છે. સાથે તેમનું એવું કહેવું છે કે કતારમાં તેમનું જે પ્લાન્ટ છે તે સંપૂર્ણ રીતે અત્યારે કાર્યરત કરવામાં થોડોક વિલંબ લાગી શકે છે. ત્યારબાદ નજર કરશું HDFC બેંક પર. રાજીનામા બાદ ગઈકાલે એક શાર્પ ડિક્લાઇન જોવા મળ્યો હતો, પરંતુ જેફરીસ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક 1240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ચેરમેનના રાજીનામા બાદ એનાલિસ્ટ બેઠક થઈ હતી અને ત્યારબાદ એક પોઝિટિવ સંકેતો ઓવરઓલ બધી તરફથી મળી રહ્યા છે. RBI તરફથી પણ અહીંયા પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે અને તેમનું કહેવું છે કે માર્કેટમાં જે ચિંતાઓ છે ધીરે ધીરે ઓછી થઈ શકે અને ખાસ કરીને એક પોઝિટિવ સંકેતો HDFC બેંક માટે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ટાટા સ્ટીલ પર નજર કરશું. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને 250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે UK 50% ટેરિફ લગાડ્યા છે, સાથે કોટા પણ તેમને ઘટાડ્યો છે, જેને કારણે કરીને કંપનીના અર્નિંગ્સ FY27-28માં 5 થી 14% સુધીની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે, પરંતુ ડેફિનેટલી ટૂંકા ગાળામાં ભારતમાં ડિમાન્ડ જે છે થોડી નરમ ગરમ રહી શકે છે, પરંતુ ઓવરઓલ ખરીદારીની સલાહ તેઓ આપી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે અપ્લાયન્સ પર. અહીંયા HSBC તરફથી આપણને બે કાઉન્ટર છે જે ખાસ તેમને પસંદ આવી રહ્યા છે. પહેલું છે બ્લુ સ્ટાર, જેના માટે તેઓ હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક 2000 આપી રહ્યા છે. LG ઇલેક્ટ્રોનિક્સ માટે ખરીદારીની સાથે 1850ના તેઓ ટાર્ગેટ્સ આપી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીઝની સાઇઝ જે છે તે 75 થી 80 બિલિયન ડોલર સુધીની હાલમાં જોવા મળી રહી છે, પરંતુ 2029 સુધીમાં તેમાં 12% CAGR ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે આ જે મુશ્કેલ માર્કેટ છે તેમાં તબક્કાવાર અહીંયા પેનિટ્રેશનની પણ તેઓ શક્યતા જોઈ રહ્યા છે. એટલે ડેફિનેટલી નીરજ, ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ આજે આઈટી ખાસ અહીંયા ફોકસમાં જોવા મળી શકે છે.